રગડા પેટીસ તો તમે ખાતા જ હશો, પણ આજે મેં તમારી સાથે સ્ટ્રીટ સ્ટાઇલ રગડા ચાટની રેસીપી શેર કરી છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં સફેદ વટાણાને 4 થી 5 કલાક માટે પલાળી દીધા હતા. હવે 4 થી 5 કલાક પલાળ્યા બાદ તેમાંથી આપણે પાણીને રિમૂવ કરી દેવાનું છે. પાણી કાઢી દીધા બાદ હવે આમાં આપણે બીજું પાણી નાખી દઈશું. નવું પાણી નાખીને તેને હવે કુકરમાં આપણે બાફવા માટે મૂકી દેવાનું છે. તો કુકરમાં મેં પાણી નાખીને રગડા મૂક્યા છે અને એમાં મેં 2 કાચા કેળા પણ લીધા છે, તે નાખીશું. અને 2 સમારેલા ટામેટાં પણ લીધા છે, તે પણ નાખીને આ બધું આપણે સાથે બાફી લેવાનું છે. તો કાચા કેળા જલ્દી બફાઈ જતા હોય છે, તો પહેલાં તમારે 3 સીટી લગાવી દેવાની છે. 3 સીટી લગાવ્યા બાદ તેને સાઈડ પર રાખીને આપણે મેં જે દહીં લીધું હતું, દહીંમાં તમારે સ્વાદ પ્રમાણે તમારે સાકર નાખવાની છે. અને દહીં થોડું આપણે વટાણા હોવાથી થોડું ગરમ કરેલું દહીં લેવાનું છે. હવે આપણે આ ટામેટાં અને કાચા કેળા બફાઈ ગયા છે અને વટાણાને ચેક કરી લઈશું, પણ વટાણા થોડા કાચા છે, માટે કાચા કેળા અને ટામેટાં કાઢીને વટાણાને પાછું બાફવા મૂકી દેવાનું છે. આપણે એમાં કઠોળ જે હંમેશા લેતા હોઈએ છીએ, તો આપણે દહીં હંમેશા ગરમ કરેલું જ લેતા હોઈએ છીએ. હવે આપણા વટાણાને બી મેં ફરીથી બાફવા મૂકી દીધું હતું, તે પણ બફાઈ ગયા છે. હવે કઢાઈ લઈશું, તેમાં ઘી અને તેલ નાખ્યું છે. તમે ઘી પણ ખાલી લઈ શકો છો, ખાલી તેલ પણ લઈ શકો છો. હવે આમાં આપણે જીરું નાખીશું, થોડી હિંગ, થોડી હળદર અને થોડું લાલ મરચું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, ને તો તમારો મસાલો બળી જશે. હવે આમાં જે બાફેલા ટામેટાં હતા તે અને મેં કાચા કેળા જે બાફ્યા હતા તે નાખી દીધા છે અને એને આપણે સાથે બધું ક્રશ કરી દેવાનું છે. હવે આ રીતે ક્રશ થઈ ગયા બાદ હવે આમાં આપણે વટાણા નાખી દઈશું. વટાણામાં થોડું જ પાણી હતું, તે રહેવા દીધું હતું. હવે એમાં થોડું આપણે બીજું પાણી ઉમેરી દઈશું. લગભગ અડધો કપ જેટલું પાણી હતું તે મેં આમાં નાખ્યું છે. હવે આમાં આપણે મસાલા કરશું. લાલ મરચું, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડો ગરમ મસાલો, થોડું જીરું પાવડર અને થોડી આંબલીનું પાણી લઈને એ નાખી દઈશું અને તેને બરાબરથી મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો થોડું મીડિયમ રાખશું. હવે આને બરાબરથી મિક્સ કરી દેવા બાદ તમને થોડું લાગે કે કાચા કેળા બરાબર ક્રશ નથી થયા, તો તમે ચમચાથી પણ ક્રશ કરી શકો થોડું. હવે આમાં કોથમીર નાખીને આપણે તેને બરાબરથી મિક્સ કરી દઈશું. આ ગરમ ગરમ ખાવામાં ખૂબ જ મજા આવે છે. હવે એને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે થવા દેવાનું છે. 5 મિનિટ થઈ ગયા બાદ હવે આપણે આ રીતે એનું રાખવાનું છે. રગડામાં ના વધારે પાણી અને ના ઓછું પાણી, તે રીતે તમે જોઈ શકો છો. હવે આપણો રગડો આ તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં રગડો લઈશું, તેમાં તીખી ચટણી નાખીશું, આંબલીનું પાણી નાખીશું અને જે આપણે દહીં ગરમ કરીને રાખ્યું હતું, સાકર નાખેલું એ નાખીશું. થોડી કાકડી સમારેલી, થોડા ટામેટાં આ નાખીશું અને સેવ નાખીને ચાટ મસાલો નાખીશું અને આપણા ગરમ ગરમ રગડા ચાટ તૈયાર છે. તમે આમાં ઉપરથી પૂરી ક્રશ કરીને પણ નાખી શકો છો, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો તમને કેવી લાગી આ મારી રેસીપી? જો મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી.